સુરતમાં શિક્ષણના નામે વેપાર થતો હોવાના આક્ષેપો વચ્ચે ડીઈઓ દ્વારા એક શાળાની માન્યતા રદ કરવા નાખવામાં આવી છે। ભેસાણ રોડ પર આવેલા પ્રેમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં કરવામાં આવેલી વિઝિટ દરમિયાન શાળા જર્જરિત અને ભયજનક ઇમારતમાં હોય તેથી ત્વરિત શાળાની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરત શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી અને ભૌતિક સુવિધાઓ વિના ધમધમતી એક ગ્રાન્ટેડ સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે। ભેસાણ રોડ પર આવેલા પ્રેમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયમાં ડીઈઓ દ્વારા કરાયેલી સરપ્રાઇઝ વિઝિટ બાદ સ્કૂલની માન્યતા રદ કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે। સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે જ્યારે ભેસાણ રોડ સ્થિત પ્રેમ ભારતી સાકેત હિન્દી વિદ્યાલયની અહીં ઓચિંતી મુલાકાત લીધી તે ત્યાંના દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। સ્કૂલ કોઈ વિદ્યાનું મંદિર નહીં પરંતુ એક જર્જરિત ખંડેર જેવી હાલતમાં હતી। સ્કૂલના બારી અને દરવાજા તૂટેલી હાલતમાં લટકતા હતા, જ્યારે વર્ગખંડોમાં ફ્લોરિંગના ઠેકાણા પણ ન હતા। સૌથી ગંભીર બાબત એ હતી કે આ જર્જરિત અને ભયજનક ઇમારતમાં જ વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે, જે સીધો જ બાળકોના જીવ સાથેનું જોખમ હતું। તપાસ દરમિયાન માત્ર ભૌતિક સુવિધાઓ નહીં પરંતુ વહીવટી ગેરરીતિ પણ સામે આવી છે। સ્કૂલના ચોપડે વિદ્યાર્થીઓની સંખ્યા 36 દર્શાવાઈ હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી। રોજિંદા વર્ગમાં માત્ર 20 થી 21 વિદ્યાર્થીઓ પર હાજર રહેતા હોવાનું જણાવ્યું છે। એટલું નહીં, પ્રથમ સત્રની પરીક્ષામાં પણ 36માંથી 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવા પામ્યા હતા। આમ વિદ્યાર્થીઓની સંખ્યા ખોટી દર્શાવીને સ્કૂલ ચાલુ રાખવાનો અને સરકારી લાભ લેવાનો પ્રયાસ સંચાલકો દ્વારા કરાઈ રહ્યો છે। વધુમાં ઉમેર્યું હતું કે ગયા વર્ષે પણ આ સ્કૂલના વર્ગો બંધ કરાયા હતા, પરંતુ તેઓ અપીલમાં ગયા હોવાથી એક વર્ષ માટે શરતી રીતે સ્કૂલ પુનઃ શરૂ રાખવામાં આવી હતી। જોકે સ્થિતિમાં કોઈ સુધારો ન થતા અને ખોટી સંખ્યા દર્શાવવાની ગેરરીતિ સામે આવતા આ વર્ષે સ્કૂલના વર્ગો તાત્કાલિક અસરથી બંધ કરી સ્કૂલની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરાઈ છે। અગાઉ પણ આ સ્કૂલે ડીઈઓ કચેરી દ્વારા નોટિસ ફટકારાઈ હતી, પરંતુ સંચાલકો દ્વારા કોઈ સુધારો કરાયો ન હતો। આગળ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ કરોડ નિર્ણય લેવામાં આવ્યો છે। આ શાળા હંમેશા વિવાદમાં રહી છે। આ શાળાના હંમેશા કચેરી ખાતે અને શિક્ષકો સાથે અને બધા સાથે પ્રશ્નો સાથે વિવાદમાં રહી છે। આ શાળાઓની રૂબરૂ ચકાસણી કરતાં જાણવા મળ્યું છે શાળાની અંદર કોઈપણ પ્રકારની ભૌતિક સુવિધા ઉપલબ્ધ નથી। વર્ગખંડના બારી દરવાજા નથી, ભૌતિક સુવિધાની અંદર ફ્લોરિંગ પણ નથી, પંખાની સુવિધા પણ ઉપલબ્ધ નથી, વિદ્યાર્થીઓ માટે ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી, પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી અને જે સુવિધા ઉપલબ્ધ છે જર્જરિત હાલતમાં છે। વિદ્યાર્થીના જીવના જોખમે આ શાળા ચલાવવી હિતકારક નથી, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દીધી છે। શાળાના વર્ગો બંધ કર્યા છે। ગત વર્ષે પણ શાળાના વર્ગો બંધ કર્યા, પરંતુ શાળા દ્વારા અપીલમાં જતા શાળાના વર્ગો એક વર્ષ માટે પુનઃ શરૂ રાખેલા છે, પરંતુ આ વર્ષે શાળાના વર્ગો બંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। સર, કઈ ખોટી સંખ્યા પણ બતાવવામાં આવી? શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 36 બતાવવામાં આવી છે, જ્યારે વિદ્યાર્થીઓ 36 હાજર હોતા નથી। 20 થી 21 વિદ્યાર્થીઓ મોટાભાગે હાજર હોય છે રોજ, જ્યારે શાળાની અંદર પ્રથમ સત્રની પરીક્ષા માટે પણ 36 પૈકી 2 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી, જેથી કરીને એમ કહી શકાય કે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખોટી બતાવીને શાળા શરૂ રાખવા માટે થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરીને શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી। સરકાર દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોને વિદ્યાર્થીઓની સુવિધા માટે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, તેમ છતાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે પીવાનું શુદ્ધ પાણી કે વળી પંખા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હતી। વધુમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે શૌચાલય અને બાથરૂમ જેવી અનિવાર્ય સુવિધાઓનો પણ સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો। આવી દયનીય સ્થિતિમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે।